હેલો વિદ્યાર્થીઓ, મારું નામ દિવેશ વણકર. આવી ગયો છે તમારા માટે પાઠ 8 સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકના પ્રશ્નો લઈને. ચાલો તો આપણે પ્રશ્ન તરફ વધીએ. આશા કરું છું કે તમે બધા વિડીયો જોઈ રહ્યા હશો, જે કરીને તમને આ પ્રશ્ન પણ સમજાય. હું પ્રશ્ન અને વિડીયો આમ કરીને બંને રીતે તમને સારી રીતે સમજાવવાની કોશિશ કરું છું. ચાલો તો હવે પ્રશ્ન તરફ વધીએ. પહેલો પ્રશ્ન તમે વાંચી શકો છો. શું કહે છે? 1.25 નો સમાન અપૂર્ણાંક શું છે? મતલબ સમાન અપૂર્ણાંક છે. હવે આમાંથી એક સાચો જવાબ છે. હવે મેં તમને કીધેલું કે તમને એને દશાંશના સાદા અપૂર્ણાંકમાં અથવા મિશ્ર સંખ્યામાં બંનેમાં ફેરવતા આવડવું જોઈએ. તો જો 1.25 ને આપણે શું લખી શકીએ? 1 વત્તા 0.25. હવે એટલું તો પાક્કું છે કે સંખ્યા આવી હશે કંઈ એના છેદમાં બી. હવે એ બી આપણને ખબર નથી શું છે, તો આપણે અહીંથી તમે જોઈને પણ કહી શકો છો કે આ તો નહીં જ હોય અને આ પણ નહીં જ હોય, આ બેમાંથી એક હશે. હવે ખાલી 0.25 ને અંશમાં ફેરવશો એટલે એના છેદમાં બી મળી જશે. તો 0.25 આપણે શું લખી શકીએ? 25 ના છેદમાં 100, કેમ કે 0.25 છે, બે સંખ્યા છે તો બે શૂન્ય. હવે 25 ને 25 ચોક 100, કેમ કે 25 ચોખ્ખું 100 થાય ને, તો 1 ના છેદમાં 4 આવી ગયું. તો આપણે હવે એને શું કરી શકીએ? 1 વત્તા 1 ના છેદમાં 4. 0.25 ને 1 ના છેદમાં 4 લખી દીધું ખાલી, અને આ લખ્યું છે. હવે આને આમાં ફેરવવા માટે તમને ખબર જ છે કે આને આપણે આવું લખી શકીએ. તો બસ જવાબ થઈ ગયો એ. હવે આના બીજો પણ તરીકો છે. આ તો સહેલો ફટાફટ, મતલબ આ તો મેં તમને સમજાવું છું એટલે વાર લાગે, બાકી તમને 1 2 અને આ 3 ચોથી લાઈન લખતા વાર કેટલી લાગે. પણ જો તમને આવી રીતે સમજવું હોય તો આ રીતે પણ સાચો જ છે. 125 ના છેદમાં 100 લખી શકો ને, કેમ કે આના બે અંશ પછી છે તો બે શૂન્ય. હવે 125 ને તમે શું લખી શકો છો? 5 5 25, એના અવયવો પાડો. 25 5 125 છેદમાં 100 ને શું લખી શકો છો? 2 2 4 25 50 100. આના અવયવ તમે એમ સારી રીતે બી પાડી શકો છો. હવે આ બે ઉડી જશે, કેમ કે 5 1 5 5 1 5, 1 1 વધશે બંને જગ્યાએ. તો 5 ના છેદમાં 4 આ વધ્યું. હવે એને તમે આવી રીતે લખવું હોય તો શું કરશો? ખાલી 5 ને 4 વડે ભાગી દેવાનું. 4 1 4, 1 વધ્યો અને 1 ભાગફળ, તો 1 ભાગફળ અહીંયા, 1 શેષ આ રહ્યો, અને 4 વડે જે ભાગેલું તે આ રહ્યું. તો એવી રીતે પણ તમે સમજી શકો છો. હવે બીજો શું તરીકો છે? બીજો પણ એક તરીકો છે. શું? કે 125 ને 100 વડે ભાગી દો. આ તમે તમારા પર છોડું છું. આવી રીતે જ 125 ને 100 વડે ભાગશો તો આવી રીતે જ બધું આવશે. બસ ફરક શું હશે ખબર? કે એક તો આવશે જ, પણ એના પછી અહીંયા તમને કશુંક વધશે, જે 25 ના છેદમાં 125 એવું વધશે. તો પછી એને પણ પછી એને સાદું રૂપ આપશો તો આવું જ આવશે, જે આ જવાબ છે. અને અહીં આપણને ટીક કરવા મળી ગયો. ચાલો તો હવે આનો જવાબ જોઈને પ્રશ્ન 2 તરફ વધીએ. તો જો એનો જવાબ 1 ના છેદમાં 4 જ છે ને, તો હવે એનો પ્રશ્ન 2 તરફ વધીએ. પ્રશ્ન 2 આ છે. પ્રશ્ન 2 શું કહી રહ્યો છે? ફરી એવો જ છે પ્રશ્ન. 5.125 ને અપૂર્ણાંકમાં જ બદલો. તો 5.125 આ વખતે મેં ખાલી સીધું જે સૌથી સહેલો છે તે જ સમજાવીશ. તો 5 વત્તા 0.125. હવે એટલું ખબર છે કે આવું હશે કંઈ 5 એના છેદમાં બી. તો આ તો નહીં જ હોય, આ ત્રણમાંથી એક છે. હવે આપણે આને આવું લખી શકીએ ને, 0.125 ને શું લખી શકીએ? 125 ના છેદમાં 1000. હવે કંઈ નહીં, 125 નું ખાલી સાદું રૂપ આપવાનું છે આપણે એના છેદમાં બીનું. આપણે હવે 125 ના છેદમાં 1000, તો આને શું લખી શકીએ? પાછું 25 25 5 125. ને 1000 ને શું લખી શકીએ? 1000 નું આવું ના યાદ આવતું હોય તો 1000 ને તમે આ તો ખબર છે ને, 10 ગુણ્યા 10 ગુણ્યા 10. તો હવે આ 10 ની જગ્યા પર મેં બે પંચા લખીશ અને હટાવી દો. આ 10 ની જગ્યા પર બીજા 2 પંચા 10, અને આ 10 ની જગ્યા પર બીજા 2 પંચા 10. હવે આ તમને 3 પાંચડા દેખાતા હશે. તો આ 3 5 છે, તો બધાને 5 1 5 કરી દો. 1 1 1. તો નીચે વધ્યા શું? 2 2 અને 2, એટલે 2 દુ 4 4 દુ 8. તો 1 ના છેદમાં 8 વધ્યા. તો આપણે શું લખી શકીએ? 5 વત્તા 1 ના છેદમાં 8, કેમ કે 0.125 ને 1 ના છેદમાં 8 લખ્યું. તો આને આપણે આવું લખી શકીએ, 5 1/8. તો જવાબ શું થઈ ગયો? આ 5 1 ના છેદમાં 8. સમજાયું? ચાલો તો આનો જવાબ જોઈ લઈએ અને આગળના પ્રશ્ન તરફ વધીએ. તો જો 5 1 ના છેદમાં 8 છે, તો તમને સમજાઈ રહ્યો હશે. ચાલો તો પ્રશ્ન 3 તરફ વધીએ. હવે પ્રશ્ન 3 શું છે? જેમાંથી કઈ સંખ્યા ચડતા ક્રમમાં છે? ચડતા મતલબ સૌથી ઓછું, પછી વધારે, પછી વધારે, એવી રીતે વધતું જવું જોઈએ. ઓછું વધારે વધારે વધારે, આ ચડવાનું છે ને, એટલે આને ચડતા ક્રમમાં કહેવાય. તો
સૌથી પહેલાં મેં મારો તરીકો સમજાવું. એટલે બે તરીકા છે, તમને કયું ફાવે તે તમારે જોઈ લેવું. કાં તો દશાંશમાં ફેરવો, કાં તો પછી પેલામાં ફેરવો. શામાં? સાદામાં. એટલે અપૂર્ણાંકમાં ફેરવો. દશાંશ અપૂર્ણાંક યા તો સાદો અપૂર્ણાંક. તો પહેલાં મેં અહીં બધે તમે જોઈ શકો છો સંખ્યા શું છે? 1/2, 1/3 અને 0.25. તો સૌથી પહેલો તરીકો મેં સમજાવું છું કે બધાને અપૂર્ણાંકમાં ફેરવી દો. તો આ બે તો અપૂર્ણાંકમાં જ છે, હવે આને અપૂર્ણાંકમાં ફેરવો. 25/100. તો આને સાદું આપો તો 25 ચોકું 100. તો 1/4 આ થઈ ગયું. હવે આ ત્રણને કયું મોટું કયું નાનું એ શીખવાડેલું ને મેં તમને કે 2, 3 અને 4 એના શું કરવાનું? તમારે પહેલાં નીચેનું બધું સરખું કરી દેવાનું, તે માટે તે સહેલું પડે. તો 2, 3 અને 4 સરખું કરવા માટે એનો લસા કાઢીશું. તો 2 × 2, 2 × 4, 3 × 90. 2 × 2, 3 × 90. 1 નીચે ઉતર્યો, 3 × 3 બધે 1 આવી ગયા. ધ્યાનથી સમજી લો. જો 2 × 2 કર્યું, આ 1 આવી ગયો અહીંયા. 3 × 90 ઉતર્યો, 2 × 4. ફરી 2 વડે ભગાશે એટલે 2 × 2 કર્યું, 3 × 90 રાખ્યો, 1 ઉતરી ગયો. 3 × 3, 3 × 3 1 થઈ ગયા. હવે આનો ગુણાકાર એ જ આનો લસા છે. તો 2 × 4, 4 × 12. તો 12 આપણે બધાને નીચે 12 લાવવાના છે. તો આના નીચે 12 લાવવા માટે મેં શું કરીશ? અહીં 6 વડે ગુણાકાર કરીશ, અહીં પણ 6. તો 6/12. અને 12 લાવવા માટે શું કરીશ? 3 × 4 = 12, ઉપર બી 4. તો 4/12. અને આનામાં 12 લાવવા માટે શું કરીશ? 4 × 12, અહીં ઉપર પણ 3. તો 3/12. હવે જો સૌથી નાનો કયો છે? આમાંથી તમે જોઈ શકો છો 3 સૌથી નાનો છે, તો 0.25 સૌથી નાનો. એનાથી મોટું કોણ છે? 4. તો 1/3 એનાથી મોટું છે, અને સૌથી મોટું 1/2. તો તમને સમજાઈ રહ્યું હશે કે આ શું છે તે બધું. બીજો શું શોર્ટ ટ્રીક હતું? બીજું આને આપણે 1/4 એ તો લખી જ ચૂક્યા હતા. તો 1/2, 1/3, 1/4. હવે તમે બીજું શું સમજી શકો છો? 1 છે એના 2 ભાગલા કરીશ તો મારી પાસે મોટું આવશે, 3 ભાગલા કરીશ તો મારી પાસે મોટું આવશે, કે 4 ભાગલા કરીશ તો મોટું આવશે. તો સાધારણ વાત છે કે એક વસ્તુ છે એના અડધા ભાગલા કરું તો સૌથી વધારે આવે. જો 3 ભાગ પાડું તો એનાથી ઓછો આવે, ને 4 ભાગ પાડું તો સૌથી ઓછો આવે. તો આવી રીતે પણ તમને સમજાઈ જ રહ્યું હતું કે આ અને આ સરખું જ છે. જો સૌથી નાનું 1/4 એટલે 0.25 છે, સૌથી મોટું 1/2 એટલે અડધું છે. આ રીતે. અને બીજો શું તરીકો છે? હવે બધાને જ દશાંશમાં ફેરવી દો. તો ચાલો એ પણ તરીકે કરી દઈએ. તો જો આપણી પાસે 0.25 એ તો દશાંશમાં છે જ, માત્ર ને માત્ર આપણે ખાલી 1/2 અને 1/, જે છે શું છે? 3. એને જ આપણે ખાલી દશાંશમાં ફેરવાનું છે. તો 1/2. તો આને શું કરી શકીએ? કાં તો 1ને 2 વડે ભાગી દો. તો 1, 2, 0. અહીંયા 0 આવ્યો, 2 × 5 = 10. તો આપણને ખબર પડી ગઈ 0.5 છે આનું. હવે 1/3, 0.25 તો છે જ. હવે 1/3 એનો 1 વડે ભાગાકાર કરીએ તો શું છે? 0.3. 0 પોઈન્ટ મૂકશો તો અહીંયા 10 આવશે. હવે 3 તાલી 9. હવે હજુ એકવાર કરશું તો 0.33 જ આવશે. તો આ મેં તમને જે સમજાવેલું એક પાછલા વિડીયોમાં એ છે. આ 0.333 આવ્યા જ કરશે 3, અને આ 0.25 છે. તો ચાલો 2 સંખ્યા સુધી આને ગોઠવીએ તો શું થાય? જો આ 3 સંખ્યા છે, તો સૌથી મોટી કઈ છે? જો 0.50 સૌથી મોટી છે, એટલે 1/2 સૌથી મોટી. તો એક આ છે. પછી એની પછી 0.33 એટલે આ, અને સૌથી નાની આ. એટલે આપણને સી ઓપ્શન સાચો છે. તો તમને જે ફાવે, દશાંશમાં ફાવે તો દશાંશમાં ફેરવીને કરો, કાં તો સાદા અપૂર્ણાંક. પણ જે તમને સૌથી ઝડપથી જવાબ આપે તે કરો. સી જવાબ છે. ચાલો ચેક કરી લઈએ. તો જો સી વર્તુળ ગાઢ કરેલું છે, તો સી જવાબ સાચો છે. તો ચલો આગળના પ્રશ્ન તરફ વધીએ. તો પ્રશ્ન 4 છે કે 16 7/16 સંખ્યાને દશાંશ તરીકે દેખાડો. તો 16 7/16. તો મેં તમને શું કીધેલું? આને ફટાક દઈને આવું લખી દેવું હંમેશા. તો આ એટલું ખબર છે કે 16 પૂરા છે ને બાકી અપૂર્ણાંક છે. ઠીક છે. પણ આ ક્યારે ખબર? જ્યારે આ શુદ્ધ અપૂર્ણાંક હોય. શુદ્ધ એટલે શું? શુદ્ધ અપૂર્ણાંક એટલે 1 થી ઓછી હોય, ત્યારે જ આવું કહી શકો તમે કે 16 પૂરા હોય તેવી જ સંખ્યા સાચો જવાબ છે, બાકી 2 ખોટા. તો આ બેમાંથી એક જવાબ છે, આ 2 તો ખોટા છે. તો
પૂર્ણ સંખ્યા 160 ને 1607 છે, પણ જવાબ તો 16 થી 16 પૂર્ણ હશે એની, અને 700 એટલે 16 થી 17 ની વચ્ચે જશે. એવું સમજાયું તમને? કેમ કે 16 પૂર્ણ છે તો એનાથી વધારે તો હોઈ નહીં શકે, અને આ અપૂર્ણ છે એટલે 1 થી ઓછું જ છે. તો 16 અને પોઈન્ટ કંઈક છે જે આપણને ખબર નથી, આપણે શોધવાનું છે. તો એ શું છે? 7/100. તો 7/100, અને આપણે કાં તો સાદા રીતે ભાગાકાર, કાં તો મેં જે તમને શીખવાડેલું એકમથી લઈને આ બાજુ, આની તો કોઈ વેલ્યુ નથી, 100 છે તો 1 2 બાજુ મૂકી દો તો 0.07. તો 16 વત્તા 0.07, આનો સરવાળો કરશો તો 16.07. તો જવાબ આવી ગયો બી. તો ચલો હવે જવાબ જોઈ લઈએ આનો. તો 16.07 આ જ જવાબ છે, તમે જોઈ શકો છો. અહીં પણ એવું જ કરેલું છે. મેં શું કર્યું? 16 વત્તા 7/100. હવે આપણે શું કર્યું? આનો સરવાળો કર્યો. મેં તમને જેવું શીખવાડેલું, અહીંયા 1 16/1. નીચે 100 કરવા માટે અહીંયા 100 વડે ગુણ્યું, અહીંયા પણ 100 વડે ગુણ્યું. તો 100 નીચે 100 આવી ગયા. 16 ગુણ્યા 100 તો કેટલા થશે? 1600 વત્તા આના 7. તો 1600 ને 7 થઈ ગયા જવાબ. તો જવાબ શું આવ્યો? તો જવાબ શું આવ્યો? 1607 ને ભાગ્યા 100. તો આનો જવાબ શું આવશે? 1607 ભાગ્યા 100 કરશું તો 16.07. તો આ લોકોએ બી રીતે જ કર્યું છે. તો તરીકા ઘણા હોઈ શકે, પણ તમે જેટલી ઝડપથી કરી શકશો તે તમારા માટે સારું રહેશે. અને બીજું કે તમારું દિમાગ ખોલો. તમે જેટલું ફાસ્ટ કરશો, તમારું દિમાગ ખોલશે તેટલું તમારે ઝડપથી કરી શકશો. અને દિમાગ કઈ રીતે ખોલશે? પ્રેક્ટિસ કરવાથી. પ્રેક્ટિસ કરો, જેટલા પ્રશ્ન કરી શકો પ્રેક્ટિસ કરો. જો પ્રશ્નોની જરૂર હોય તો મારા ફોન નંબરમાં મેસેજ કરો. હવે છેલ્લે એક ફોન નંબર બતાવીશ, તેમાં તમે મેસેજ કરશો તો મેં તમને બધા પ્રશ્નો આપી દઈશ, વધારેના પ્રશ્નો. ચાલો, તો હવે આની પછીના પ્રશ્નો તરફ વધીએ. તો છેલ્લો પ્રશ્ન છે કે સુનિલે સોમવારે 1/5 ભાગનું કામ કર્યું, મંગળવારે 20/100 ભાગનું, અને બુધ તથા બુધવારે 0.20 ભાગનું કામ કર્યું. તો તેણે કયા દિવસે સૌથી વધુ કામ કર્યું? વધુ કામ કયા દિવસે કર્યું પૂછ્યું છે. હવે જો, એક દિવસે 1/5 ભાગ, એક દિવસે 20/100 અને 0.20. હવે કાં તો બધાને સાદા અપૂર્ણાંકમાં, કાં તો બધાને દશાંશમાં ફેરવો. તો ચાલો પહેલાં દશાંશમાં ફેરવું, પછી સાદા અપૂર્ણાંકમાં. અહીં દશાંશ લખીશ, અહીં સાદો અપૂર્ણાંક. તો દશાંશ અહીં લખું તો 1/5. 5 વડે 1ને ભાગો, 0.5 10 0. તો 0.2 આવ્યું. એટલે 1/5 ને ભાગતા 0.2 આવી ગયો. 20/100, તો આને આપણે શું લખી શકીએ? જો 20/100 આવડ્યું 2/10, એટલે એ બી 0.2, અને 0.20 એ પણ 0.2 જ કહેવાય, કેમ કે સૌથી જે જમણી બાજુ જે સૌથી શૂન્ય હોય અંશ પછી, તો એ એની કોઈ કિંમત હોતી નથી. કેમ? જેમ કે 20ની આગળ શૂન્ય મૂકો એની કોઈ કિંમત નથી, એમ 0.2ની પાછળ શૂન્ય મૂકો એની પણ કોઈ કિંમત નથી. 0.2 20 કે 0.2000 એ 0.2 જ કહેવાશે. તો આ ત્રણ સરખા છે, મતલબ 3 દિવસ સરખું કામ કર્યું. ચાલો, જો તમને એવું ફાવતું હોય કે બધાને અપૂર્ણાંક સાદા અપૂર્ણાંકમાં ફેરવીને આવડે છે, તો આ તો 1/5 છે જ, આને બી સાદામાં ફેરવી દો. 20 અહીંયા 100, આને આવડ્યું તો શું મળશે? 2×5 = 10, તો 1/5. તો આ બે તો સરખા છે. હવે 0.20 ને જોઈએ. તો 0.20 ને આપણે શું લખી શકીએ? 20/1 2 છે તો 20/100 લખી શકીએ. કાં તો 0.2 ને શું લખી શકીએ? 2/10. તો એ પછી 2×5 = 10 જ થઈ જશે અહીંયા, અને આ પણ 20×100, તો 1/5 જ આવે છે 3 તો એ રીતે પણ ખબર પડી ગઈ 3 દિવસ સરખું કામ કર્યું. તો આ રીતે આશા કરું છું કે 5મો પ્રશ્ન પણ તમને સમજાયો હશે. તો ચાલો હવે વિદાય લેવાનો ટાઈમ આવી ગયો છે. તો આભાર. મળીશું હવે આની પછીના પાર્ટમાં. આ બધા વિડીયો તમે ધ્યાનથી જોજો, જેથી કરીને તમને બધું સમજાય. આ બધી ગણતરીઓ છે, ગણતરીઓ મતલબ અંક અને તેના વિશેની બધી અલગ અલગ ગણતરી છે. તો તમારા માટે એ આગળ પૂછાશે. આગળ જ્યારે તમારે ગણવાનું આવશે ત્યારે આ બધું તમને ઉપયોગી થશે, જેથી કરીને આ તમને શીખવાડવામાં આવે. જેમ કે આ છે, આ ચોરસ બોક્સ છે, તો તેની તમારે પરિમિતિ શોધવી છે. તો તમને પરિમિતિ કઈ રીતે આવડે? તો તમે કઈ રીતે કાઢશો આની પરિમિતિ, કે આની લંબાઈ કેટલી છે? માની લો કે મેં તમને એવું કહી દીધું
કે 2.32 આ એ આની સેન્ટીમીટર આટલી સેન્ટીમીટરની છે. તો આ ચારે ચારની એની પરિમિતિ કાઢો, એનું ક્ષેત્રફળ કાઢો. જો પરિમિતિ કાઢવાનું હશે તો કેવું હશે? આ ચોરસ હશે તો આ બાજુ 2.32 હશે, અહીં પણ 2.32, અહીં પણ 2.32, બધું 2.32નું હશે. તો આપણે 4 વખત 2.32નો સરવાળો કરીશું. તો ત્યાં તમારે દશાંશ અપૂર્ણાંકના સરવાળા કરવા પડશે. પછી બીજે ક્યાં વપરાશે? માની લો કે આનું ક્ષેત્રફળ કાઢવા કીધું, તો ક્ષેત્રફળ તમને હજુ સુધી ખબર નહીં હોય, પણ ચાલો એનું ક્ષેત્રફળ શું થાય કે જે એક બાજુ આપેલી હોય તેનો ખુદ પોતાના જોડે ગુણાકાર, અથવા એની ઘાત 2 એવું કહી શકો. તો 2.32 ને હવે 2.32 વડે તમને ગુણાકાર કરતા આવડવા જોઈએ ને. તો આના ગુણાકાર કઈ રીતે કરશો? સાધારણ રીતે પહેલા 232ને ગુણાકાર કરો, પછી જે પણ જવાબ આવે એમાં 1, 2, 3, 4 ચાર અંક છોડીને અંશ મૂકી દો, એ જ એનો જવાબ હશે. તો આશા કરું છું આ પાઠ તમને આખો પૂરી રીતે સમજાયો હોય. ચાલો તો મળીશું હવે આગલા પાઠમાં. આભાર. જય શ્રી કૃષ્ણ.